જૂનાગઢના પ્રસિદ્ધ તીર્થધામ દામોદર કુંડમાં દૂષિત પાણી અને ગંદકીના ઢગ જોવા મળ્યા છે। નરસિંહ મહેતાની સ્મૃતિઓથી જોડાયેલા અને પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદર કુંડમાં ગંદકી બાબતે સતત ફરિયાદો ઉઠી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકા માત્ર કાગળ પર યોજનાઓ બનાવે છે અને આ યોજનાઓનો અમલ કદી થતો નથી તેવો કોંગ્રેસનો આરોપ છે। કોંગ્રેસે દામોદર કુંડના ગંદા પાણીમાં સ્નાન કરવા મનપા અને જિલ્લાના પદાધિકારીઓને આહવાન કર્યું છે। જો કે એક પણ પદાધિકારી ત્યાં ફરક્યા ન હતા। જે ભાજપના શાસકો છે ત્યાં કરોડો રૂપિયા અગાઉ પણ 8 કરોડ રૂપિયાની માતબર રકમ વાપરી હતી અને પ્રશાસનને પ્રવાસન વિભાગે આના માટે સ્વચ્છતા રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે, માણસો આપ્યા છે। તો આ તમામ જણા અહીંયા જે લોકો છે એ શું કરે છે? અહીં સફાઈ તો થતી નથી। બીજી તરફ મનપાના અધિકારીએ સરકારી જવાબ આપ્યો છે કે દામોદર કુંડ ગુજરાત યાત્રાધામ હેઠળ આવે છે। અમે માત્ર વારે તહેવારે આવેલા શૌચાલયોની સફાઈ માટે માણસો મૂકીએ છીએ। આજે દામોદર કુંડની સફાઈ છે એ ગાંધીનગરથી પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સફાઈ કરવામાં આવે છે અને એનું પેમેન્ટ એ પણ કરે છે। અમે માત્ર વાર તહેવાર શ્રાવણ મહિનો શિવરાત્રિ પરિક્રમા એમાં એક્સ્ટ્રા મેડિસિન માણસો મૂકીએ છીએ અને સફાઈ કરીએ છીએ। ગટર ડાયવર્ટ કરવાની યોજના હતી પણ તે નથી થયું। આગામી શ્રાવણ મહિના સુધી જો દામોદર કુંડની સફાઈ યોગ્ય રીતે ન થાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે। હિન્દુ યાત્રાળુઓને પડતી આ મુશ્કેલીના કારણે જૂનાગઢના એક મુસ્લિમ નગરસેવક આગળ આવ્યા। સફાઈ માટે જો મનપા પાસે પૂરતું ભંડોળ ન હોય તો પોતાની ગ્રાન્ટમાંથી પણ નાણાં આપવાની તેમણે તૈયારી દર્શાવી। આ વસ્તુ જે જોઈ કે અત્યારે પાણી અત્યંત ગંદુ છે ને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે। કોઈ જાતની કોઈ બીજી જાતની ફેસિલિટી મળતી નથી। એટલે આપના માધ્યમથી પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઇનકેસ આ વસ્તુ કરવામાં મારી ગ્રાન્ટની જરૂર પડે, ભલે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું પણ હિન્દુ લોકોના જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દામોદર કુંડ એના અંદર સ્વચ્છતા થાય એ આપના માધ્યમથી હું વિનંતી કરું છું। ને આમના માટે થઈને જે મારી પોતાની ગ્રાન્ટની જરૂર પડતી હશે તો મારી ગ્રાન્ટ આપવા માટે પણ તૈયાર છું।